નમસ્કાર મિત્રો, વિડીયો યુનિવર્સ ફરી હાજર છે ખૂબ જ મહત્વના ટોપિક સાથે. મિત્રો, આ વિડીયોમાં આપણે સંયુક્ત રાષ્ટ્રોની મહત્વની સંસ્થાઓ વિશે પ્રાથમિક માહિતી મેળવીશું. તો ચાલો જોઈએ. સૌપ્રથમ એવી સંસ્થાઓ કે જેના હેડક્વાર્ટર જીનીવામાં આવેલા છે. આ સંસ્થાઓ છે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન એટલે કે ITU, જેનું સ્થાપના વર્ષ છે 1865. ત્યારબાદ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે ILO, જેનું સ્થાપના વર્ષ છે 1919. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO, જેનું સ્થાપના વર્ષ છે 1948. ત્યારબાદ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTO, જેનું સ્થાપના વર્ષ છે 1995. ત્યારબાદ એવી સંસ્થાઓ કે જેના હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં આવેલા છે. તેમાં પ્રથમ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMF, જેનું સ્થાપના વર્ષ છે 1945. ત્યારબાદ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન એટલે કે IDA, જેનું સ્થાપના વર્ષ છે 1960. હવે કેટલીક એવી સંસ્થાઓ કે જેના હેડક્વાર્ટર ન્યુયોર્કમાં આવેલા છે. તેમાં જોઈએ તો યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ એટલે કે યુનિસેફ, જેનું સ્થાપના વર્ષ છે 1946. ત્યારબાદ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે UNDP, જેનું સ્થાપના વર્ષ છે 1965. હવે કેટલીક અન્ય સંસ્થાઓ જોઈએ તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કો, જેનું સ્થાપના વર્ષ છે 1945 અને હેડક્વાર્ટર પેરિસમાં આવેલું છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી એટલે કે IAEA, જેનું સ્થાપના વર્ષ છે 1957 અને હેડક્વાર્ટર વિયેનામાં આવેલું છે. ત્યારબાદ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ એટલે કે UNEP, જેનું સ્થાપના વર્ષ છે 1972 અને હેડક્વાર્ટર નાઇરોબીમાં આવેલું છે. ત્યારબાદ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એટલે FAO, સ્થાપના વર્ષ છે 1945 અને હેડક્વાર્ટર રોમમાં આવેલું છે. મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ વીડી યુનિવર્સ.